જિંદગીમાં બધું કરજો, મા બાપને કગલાવતાની જો સુખે રહેવા માંગતા હોય તો. કારણ એ મા બાપ કેવી પરિસ્થિતિમાં આપણને મોટા કરે છે, કેવી રીતે આપણું પાલન પોષણ કરીએ છીએ મારા ભાઈ, આપણી સ્થિતિ પ્રમાણે જ્યારે આપણે જે કંઈ જોઈએ આપ્યું. અરે આપણે 6 મહિના જે ઊંઘતા નહીં હતા તો દરેક ડોક્ટર પાસે લઈ ગયા, અરે ડોક્ટરથી સારું નહીં થયું તો દરેક જગ્યાએ ભગત પાસે લઈ ગયા. કેમ કે આપણે સારી રીતે ઊંઘી જઈએ એટલે પ્રમાણે જાગતા હતા. અને એ જ શું થાય છે ખબર? આજે શું થઈ ગયું મારે વારે વારે કેવું પડે છે મારા ભાઈ. આજે શિક્ષણ તો બહુ દેખાય છે, લોકો એકદમ થઈ ગયા, પીએચડી થઈ ગયા, બરાબર. અને પીએચડી મારીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારી એન્જિનિયર ડોક્ટર બધા બરાબર છે, સુવિધા પ્રમાણે બરાબર બધું સગવડ જરૂર છે, ભણવું જરૂર છે, શિક્ષણ બી જરૂર છે, પણ શિક્ષણ હાથે સંસ્કાર જરૂર છે મારા ભાઈઓ. આજે શું થઈ રહેલું છે કે એક મા બાપ 10 દીકરાઓને પાળી પોષીને મોટા કરી રહેલા છે, પણ 10 દીકરાઓ મળીને એક મા બાપને સારી રીતે જોઈ શકતા નથી. અને પછી કહે કે અમે 11 માળા કાઢીએ, 21 કાઢીએ, 51 કાઢીએ, બધી ફ્લોપ છે મારા ભાઈ, બધી ફ્લોપ. કોઈ નહીં. કેમ કે પોતે શિવ પુરાણના અંદર પોતે ભગવાન શિવ કહે છે વિશ્વેશ્વર સંહિતાના અંદર કે જે મનુષ્ય મા બાપની સેવા કરે છે ને એને અમારી સેવા કરવાની જરૂર મળે નહીં. કેમ કે મા બાપની સેવામાં જ અમારી સેવા આવી જાય છે. પણ જે મનુષ્ય મા બાપની સેવા કરતો નથી, એનું કહેલું માનતો નથી, ગમે એટલું ભજન કરે, ગમે એટલું કીર્તન કરે, ગમે એટલી પદયાત્રા કરે, ગમે એટલા બી અનુષ્ઠાન કરે, ગમે એટલા પ્રયોગો કરે, ગમે એટલા તીર્થમાં જઈને સ્નાન કરે, એને એનું કોઈ બી ફળ મળતો નથી. કેમ? આપણા થકી મા બાપ દુઃખી હોય એ ભગવાન કોઈ દિવસ સહન કરી શકતા નથી, ભગવાન બધે પહોંચી શકતા નથી. એટલે મા બાપનું સર્જન કર્યું છે. એટલે તે ગણપતિ બાપાએ પોતાનું મસ્તક કપાવી દીધું, પણ કોઈ દિવસ માતાનું વચન એળે ગયો નહીં. એના પિતા જ સામે આવી ગયા, મસ્તક આપી દેવા પડ્યો, પણ ત્યાંથી હટ્યો નહીં. એટલે વિધિમાં પહેલા પૂંજાયો. દર વર્ષે ગણપતિના ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ, આનંદ ચૌદસના દિવસે ડીજે વગાડીને નાચીને વિસર્જન કરી આવીએ. પણ એ ગણપતિ બાપાએ એક બી ગુણ નહીં લીધો આપણે પાસે કે ગણપતિ બાપાએ માતા પિતાની સેવા કરી તો આપણે શું કરવું જોઈએ? કોઈ દિવસ વિચાર આવ્યો? અને મા બાપ બિચારા શું કરે છે? છોકરો તો આજે તો શું કરે કે અમારા છોકરા છે એમ કે આટલા ભણી ગણીને ડિગ્રી નોકરી થઈ ગયા, બધા એમ કે બહાર જ રહી, અમે અહીંયા એટલું બી નહીં ભણાવતા કે છોકરો તમને નહીં જોઈ. બરાબર? હા, ભણવાના સાથે સારા સંસ્કાર બી આપજો, બરાબર. હું બી એક શિક્ષક જ હતો, વારે તમને પણ ભગવાન મારે તે સમયે આવીને 40 છોકરા બેસતા હતા, અને તે સમયે બહારનું શિક્ષણ ખાલી પેટ ભરવાનું વિજ્ઞાન આ છે, પૈસો કેવી રીતે કમાવવો તે ખાલી પેટ ભરવાનું છે, બરાબર. પણ આજે અહીંયા આવીને બેઠો છું મારા ભાઈ, અને સદગુરુની કૃપા, અસીમ કૃપા બેઠી છે. હવે 40ની જગ્યાએ કોઈ જગ્યાએ 4-4 હજારો સાધકો હોય છે, કેટલાક છે મારા ભાઈ, એ મારા સદગુરુની કૃપા હોય છે. આજે આ લોકમાં બી કલ્યાણ થઈ રહેલું છે ને, જ્યારે શરીર છોડીને જવાને તો આત્મવિશ્વાસ છે, પરલોકમાં બી છે ને વાઘે ડંકો એટલો તો આત્મવિશ્વાસ છે. હું અહંકાર કરતો નથી, પોતાના કર્મ પર આત્મવિશ્વાસ હોવા જોઈએ, કોઈ દિવસ બીજા પર આપણે રાખવો નહીં. રાખવો હોય તો સદગુરુ અને ભગવાન પર મારા ભાઈ, કારણ કે બધા ઓળખાશે, માણસ કોઈ દિવસ ઓળખાતો નથી. આજે તમે વારે તમે કહો કે શ્રવણ, તમે તે પુંડલિક લઈ જાઓ, માતા પિતાની સેવા કરી, તો આજે વિધિમાં અને ખરેખર મહાન એના નામ અમર થઈ ગયા મારા ભાઈઓ. એટલે સાંભળજો કે આ બાજુ એ તામ્ર ધ્વજીએ શું કર્યું છે કે મારું શરીર જે ખરેખર આ વાઘ જે ખાઈ જતો હોય તો હે મારા પિતાજી તારો ધર્મ સચવાઈ જશે. અને તે સમયે જ્યારે એ શું કીધું કે એ બ્રાહ્મણ કહે હા પુત્ર, અને મૂળધ્વજ રાજા અંદરથી એ કહે કે અંદરથી આવ આશીર્વાદ નીકળે, ધન્ય છે મારા કયા પૂર્વના પુણ્ય હશે કે આવો મહાન છોકરો મને મળ્યો. અને એવો જ છોકરો એક પ્રહલાદ હતો મારા ભાઈઓ. તમને એવું કહે ને, આજે દરેક જગ્યાએ કહું જાઉં છો ને તો બધા અલગથી મળવા આવે છે. જીતુ ભાઈ મા બાપની વાત તો બહુ કરો, મા બાપની વાત તો બહુ કરો, પણ અમારા મા બાપે તમને કંઈ આપ્યું જ નહીં મળે એમ કે પાછા. શું કહે? મા બાપે અમને કંઈ આપ્યું મળે નહીં. અરે મા બાપે તને આટલો મોટો કર્યો તો આ તને નથી આજે જોવાતો. અને કહે છે કે મા બાપે તો એમ કે અમને એમ કે કઈ જમીન બી નહીં આપી ને જે બધું કઈ પૈસા હતા એ બી નહીં આપ્યા, અને અમને જ હેરાન કરીને એમ કે હેરાન કર્યા કરે. એટલે સાંભળ, ઉભર જરા બી કઈ બોલતો, બરાબર. કોઈ દિવસ ભાગવતની કથાને સાંભળેલી છે કે 3જા ધોરણ કે 4થા ધોરણમાં પ્રહલાદ ચરિત્ર આવતો હતું. એ પ્રહલાદને મારવા માટે હિરણાકશ્યપે કઈ બાકી નહીં રાખ્યું, પર્વત પરથી ફેંકી દીધો, ડુંગર પર ઉપરથી લાખી દીધો. પર્વતને ડુંગર બધું એક જ આવે, સમુદ્રના અંદર ફેંકવામાં આવ્યો, સાપથી ભરેલા કુંડના અંદર નાખવામાં આવ્યો, બરાબર. ગરમ એકદમ ધગધગતો જ્યારે થમ કરી એને હાથે ભેટવામાં આવ્યો. અને હોલિકાને અંદર એમની જ ફોઈ એને બાળવામાં આવ્યો. પણ હૃદયના શુદ્ધ ભાવથી જ્યારે સ્મરણ સદગુરુનું કરતો હતો, અને સ્મરણ કૃષ્ણનું કરતો હતો, વિષ્ણુનું કરતો હતો, તો એનો વાળ બી વાંકો થયો
નહીં મારા ભાઈ. અને વાળ વાકો નહીં થયો. અને તે સમયે જ્યારે હિરણ્યકશ્યપુએ જ્યારે પ્રહલાદને કીધું કે આટલી બધી વેદના આપી, આટલો હેરાન કર્યો, આટલી તકલીફ આપી, આટલો તો પરેશાન કર્યો કે તને કઈ થતું કેમ નથી? અરે તારો ભગવાન છે કાં? આ સ્તંભમાં છે. ત્યારે પ્રહલાદ કહે કે મારા પિતાજી તમે કહેતા ભૂલ્યા. અરે તમે એમ કહો કે મારો ભગવાન કઈ જગ્યાએ નહીં મળે. તો હિરણ્યકશ્યપુ કે પ્રગટ કેવી રીતે થાય? ત્યારે પ્રહલાદ કહે હરિ વ્યાપકતા સર્વત્ર સમાન પ્રેમ થકે પ્રગટ હવે મેં જાન. પ્રેમ હશે તો મારો ભરી પ્રગટ થઈ જાય. તો સ્તંભમાં છે તો છે જ ને. અરે જ્યારે તલવાર કાઢીને મારવા ગયો ને સ્તંભમાંથી, અરે તે સમય નહીં હતો એ ભગવાનને કોઈ માતા પિતાને શોધવાનો, તો સ્તંભમાંથી પ્રગટ થઈને પ્રહલાદની રક્ષા કરવી પડી. અને હિરણ્યકશ્યપુને વરદાન આપણે જાણીએ છીએ ને, ઉપર મરું ને નીચે મરું ને અંદર મરું ને બહાર મરું ને, લીલાથી મરું ને સુખાથી મરું ને, અસ્ત્રથી મરું ને શસ્ત્રથી મરું. અને પછી કહે કે 12 મહિનામાંથી કોઈ મહિનામાંથી નહીં મરું. અને હે બ્રહ્મા તારી બનાવેલી કોઈ સૃષ્ટિમાંથી બી ને મરું. એવો વરદાન આપેલું, છતાં પણ એને મરવું પડ્યું ને. કેમ? ભગવાન પાસે બધા રસ્તા છે. અને તે સમય આ વિસ્તાર બહુ લાંબો છે, ટૂંકમાં કહો કે હિરણ્યકશ્યપુને જ્યારે એ નરસિંહ અવતારે જ્યારે ફાડી નાખ્યો, મારી નાખ્યો, ત્યારે પછી પ્રહલાદને જ્યારે એ જે નરસિંહ અવતાર પ્રણામ કરે છે અને પ્રણામ કરીને કહે છે કે હે મારા પ્રહલાદ, મારા બેટા, મારા દીકરા, કે ખરેખર તમે આટલી વિકટ પરિસ્થિતિની અંદર બી મારું સ્મરણ ચાલુ રાખ્યો અને મારા પર એટલો બધો વિશ્વાસ રાખ્યો. આજે તારી ભક્તિ, તારી સાધના ફલી ગઈ કે હું આ સ્તંભમાંથી પ્રગટ થઈને આવવું પડ્યું. તે જ રીતે વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા ગુરુજી પ્રત્યે રહેશે ને તો એ આવશે 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 ને આવશે. શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ. બરાબર? એ તો શરીર ત્યાં છે મારા ભાઈ. અમને તો કોઈ દિવસ એવું નહીં થયું કે બાપુજી ત્યાં છે. બરાબર? પણ કપરી કસોટી ચાલી રહેલું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ. બરાબર? એ સંત રૂપ લઈને આવ્યા છે મારા ભાઈ, એટલે સહન કરે છે. અવતારી પુરુષ આવતે ને તો ઉચકી લેતે. બરાબર? એ સંત હંમેશા સહન કરવાનું જાણે છે. એના માટે બધું સમભાવ હોય છે, કોઈ ભેદ રહેતો નથી. એટલે કહેવાનો ભાવ કે એ જ્યારે હિરણ્યકશ્યપુને જ્યારે ફાડી નાખ્યો, મારી નાખ્યો, ત્યારે પછી જ્યારે એ હિરણ્યકશ્યપુને મારી નાખ્યો ને ત્યારે નરસિંહ અવતારે પ્રહલાદને કીધું મારા બેટા, મારા ખરેખર દીકરા, કે તારી સાધનાથી ખુશ થઈ, તારી જે માંગવું હોય તે માંગી લે, આજે હું આપવા તૈયાર છું. તે સમય પ્રહલાદ કહે હું કોઈ વેપારી નથી, કોઈ બિઝનેસ વાળો નથી કે કંઈ કામ કરું ને તમારા પર કંઈ માંગવાનું. તમે મને મળી ગયા ને એ જ મારા પર ઘણું બધું છે મારા ભાઈ. કારણ કે તમારા દર્શન કોઈકને થાય અને તમે તો સાક્ષાત મારા સામે ઊભા છો. અને સતત જ્યારે એ જ નરસિંહ અવતારે કીધું નહીં તારે કંઈ માંગવું પડશે, ત્યારે પ્રહલાદે એટલું જ કીધું. શું કીધું? કે તમે આપવા જ માંગતા હોય ને તો આ મારા પિતાજીને પરમ ગતિ આપો. શું કીધું? મારા પિતાજીને પરમ ગતિ આપો. કેમ કીધું આવું? ત્યારે નરસિંહ અવતારે શું કીધું? તારા પિતાજી તને મારવા, તને પરેશાન કરવા, તને તકલીફ આપવા, તને હેરાન કરવા કંઈ બાકી રાખ્યો નહીં. ત્યારે પ્રહલાદે કીધું જો મારો પિતાજી જ મને હેરાન નહીં કરતે ને તો હે હરિ તમે આ સ્તંભમાંથી પ્રગટ નહીં થતે. હેરાન કર્યો એટલે મારું પ્રારંભ પૂરું થઈ ગયું, એટલે તારે પ્રગટ થવું પડ્યું. તે જ રીતે આપણું પ્રારંભ હોય છે મારા ભાઈ. એ છે. બરાબર? એટલે કહેવાનો અર્થ આ છે. જો કથા કાથી કાચ ચાલી જશે કે તમારું પકડ હશે તો પકડી શકશો, બાકી પાછળ કોણ આવ્યું છે, આ બાજુ કોણ આવ્યું છે. બરાબર? ભલે તમને ગરમી લાગતી હશે પણ આજે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત થઈ જશું. એ અવસ્થા 3 ગુણથી 12 છે, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. તો તમને વિચાર કરો, તમને એવું લાગતું હશે કે અહીંયા હું ગપ્પા મારી રહેલો છું, અહીંયા ખાલી એમ મોટી મોટી લાખ્યા કરું છું. એવું નહીં. આપણે વચ્ચે અમારા શંકર કાકા બેઠા છે, જ્યાં ઊભા થવાની કાકા. આ શંકર કાકા, આમના શરીરના અંદર 8 ઓપરેશન થયા છે મારા ભાઈ. કેટલા? 8 ઓપરેશન. તો બી સદગુરુ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા છે ને, એવી વિકટ પરિસ્થિતિમાંથી બી બહાર આવીને આજે તમારા વચ્ચે ઊભા છે મારા ભાઈ. આ કૃપા નહીં કહેવાય? જ્યારે શરીર જ્યારે તકલીફ થઈ જાય છે ને, જ્યારે નબળું પડી જાય છે ને, ત્યારે આપણને ખબર પડે કે એની કૃપા શું છે. બરાબર? અને કહેવાનો અર્થ મારા ભાઈ સદગુરુની કૃપા તો વરસી રહેલી છે, પણ આપણે તો રેનકોટ પહેરીને બેહેલા છે, છત્રી લઈને બેહેલા છે. બરાબર? એ જ છે ને. એટલે કહેવાનો ભાવ કે એ જ પિતાજી છે. પિતાજી પ્રત્યે પ્રેમ રાખો, માતાજી પ્રત્યે પૂરો ભાવ રાખો કે એને દુનિયા બતાવી છે. ત્યારે આવા સંત શિરોમણીના સાનિધ્યમાં આપણે આવીએ છીએ. એટલે કહેવાનો અર્થ મારા ભાઈ અહીંયા શું થયું છે કે એ તામ્ર ધ્વજ કહે કે મારું શરીર ભલે જાય, બરાબર, પણ અહીંયા શું કહે
ગુરુજીને બી આપણે કહેવાનું, શું કહેવાનું? ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, 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 તારા પાલડાને કાજ, તારા પાલોડાને કાજ, તારા પાલડાને કાજ, તારા પાલોડાને કાજ, ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી મારા દર્શન દેવાને વેલા રે, સંસાર સાગરમાં નાવ મારી ડૂબતી 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 રે, વલા મારા આવે ને હાથ મારો ઝાલ, વલા મારા આવે ને હાથ મારો ઝાલ, વલા મારા આવે ને હાથ મારો ઝાલ, વલા મારા આવીને હાથ મારો ઝાલ, વલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, વલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી મારા દર્શન દેવાને વેલા આવજો રે, વાલીડા મારા દર્શન દેવાને વેલા આવજો રે, વાલીડા મારા દર્શન દેવાને વેલા આવજો રે, સંસાર સાગરમાં હું તો ભૂલો પડ્યો 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 રે, વાલા મારા આવીને માર્ગ બતાવ, વાલા મારા આવીને માર્ગ બતાવ, વાલા મારા આવીને માર્ગ બતાવ, વાલા મારા આવીને મારા બતાવ, વાલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, વાલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી 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 મારા દર્શન દેવાને વેલા આવજો રે, તારા ભગતોને સુણજો વિનંતી રે, તારા ભગતોને સુણજો વિનંતી રે, તારા ભગતોને સુણજો વિનંતી રે, તારા ભક્તોને સુણજો વિના વંદે રે, વાલા મારા ચરણ કમળ ચિતરાવ, મારા ચરણા કમળ ચિતરાવ વાલા મારા ચરણ કમળ ચિતરાવ, વાલા મારા ચરણ કમળ ચિતરાવ, વાલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, વાલા મારા દર્શન દેવાને વેલા આવજો રે, ગુરુજી 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 મારા દર્શન દેવાને વેલા આવજો રે, સાંજ સવારે પ્રભુ આરતી ઉતારો, 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 જોવો તમારે વાટ રે કાના, જોવો તમારી વાટ, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, ગોકુલમાં જોયું ને મથુરામાં જોયું, ગોકુલમાં જોયું ને મથુરામાં જોયું, ગોકુલમાં જોયું ને
ને મથુરામાં જોયો, ગોકુળમાં જોયો ને મથુરામાં જોયો, જોયો વૃંદાવન ધામ રે કાના, જોયો વૃંદાવન ધામ. દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે. સાંજ સવાર પ્રભુ આરતી ઉતારો, સાંજ સવાર પ્રભુ આરતી ઉતારો, સાંજ સવાર પ્રભુ આરતી ઉતારો, સાંજ સવાર પ્રભુ આરતી ઉતારો. જોવું તમારી વાટ રે કાના, જોવું તમારી વાટ. દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે. તારા રે ભગતોને સુણજો વિનંતે, તારા રે ભગતોને સુણજો વિનંતે, તારા રે ભગતોને સુણજો વિનંતે, તારા રે ભગતોને સુણજો વિનંતે. ચરણ કમલ ચિતરાવ રે કાના, ચરણ કમલ ચિતરાવ. દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે, દર્શન દેજો રે કનૈયા, દર્શન દેજો રે. મહાભારતમાં મારો વાલો, મહાભારતમાં મારો વાલો, મહાભારતમાં મારો વાલો, મહાભારતમાં મારો વાલો. પિતા સુનાવે મારો વાલો, ગોકુલમાં ગોવિંદ રાધે. 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 રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. વાલો 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 મને લાગે, ગોકુલમાં ગોવિંદ રાધે. વાલો 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 મને લાગે, ગોકુલમાં ગોવિંદ રાધે. વૃંદાવન વનમાં ઉભો મારો વાલો, વૃંદાવન વનમાં ઉભો મારો વાલો, વૃંદાવન વનમાં ઉભો મારો વાલો, વૃંદાવન વનમાં ઉભો મારો વાલો. રાસર જાવે મારો વાલો, ગોકુલમાં ગોવિંદ રાધે. 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 રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. અટગામ ગામમાં ઉભો મારો વાલો, અટગામ ગામમાં ઉભો મારો વાલો. પાટા તળાવમાં ઉભો મારો વાલો, પાટા તળાવમાં ઉભો મારો વાલો. કીર્તન કરાવે મારો વાલો, ગોકુલમાં ગોવિંદ રાધે. કીર્તન કરાવે મારો વાલો, ગોકુલમાં ગોવિંદ રાધે. રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. રાધે 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 રાધે, ગોકુલમાં ગોવિંદ રાધે. વાલો 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 મને લાગે, ગોકુલમાં ગોવિંદ રાધે. વાલો 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 મને લાગે, ગોકુલમાં ગોવિંદ રાધે. ગોકુલ ગામમાં ઉભો મારો વાલો, ગોકુલ
ગોકુળ ગામમાં ઉભો મારો વાલો ગોકુળ ગામમાં ઉભો મારો વાલો ગાયો ચરાવે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે ગાયો ચરાવે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે વાલો 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 મને લાગે ગોકુળમાં ગોવિંદ રાધે વાલો 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 મને લાગે ગોકુળમાં ગોવિંદ રાધે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જ્યારે મીરાબાઈના જ્યારે શરણાગત થઈ ગયા તે બી કોને રોહિદાસના સાનિધ્યને અંદર પછી તો ગલી ગલીએ નગર નગરમાં જ્યાં જાય ત્યાં કરતાલ હાસે રાધે 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 બરાબર એ અવસ્થા આવી જાય પછી આપણને એવું નહીં થાય કે કોઈ મને જોઈ લેશે તો શું કહેશે એ તો પોતાની મસ્તીમાં હોય છે મારા ભાઈ મુझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ भी ना है બરાબર એટલે કહેવાનો અર્થ અત્યારે હું તમને પૂછું કે 9 તારીખે આવશો ને અમુક તો હાથ જ નહીં ઊંચા કરે કે હારું કા આવીને બેસી ગયા એક વાર કોઈ જોરમાં બોલજો આવશો બધા પાછળ તો બીજા મોડું જ જોયું છું બી એક વાર પાછું બોલે આવશો બધા 9 તારીખે હા સરસ મહાદેવ 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 જ્યારે ખરેખર આ ભાવના હોય ને તો ભગવાનને આવવા મજબૂર થઈ જાય છે મારા ભાઈ અને ભગવાન તમે વિચાર કરો કે નરસિંહ મહેતા જ્યારે કરતાલ ઉચકતા હતા કૃષ્ણ હાજર થવું પડતું તો ભક્તિ કેવી હશે હે કરતાલ ઉચકે એટલે હાજરા હજુર 52 કામ કરેલા અને આજે બી તમે દ્વારકાનાથ ને ત્યાં જાઓ દ્વારકાના અંદર એ 52 ગજની ધજા ફરકે છે બરાબર અને કહે ને તો 56 છેડીનો તારો દાદરો રે કહે ને દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા 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 એને મને માયા લગાડી રે 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 દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સબરીનો રામ મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે સબરીનો રામ મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા 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 એને મને માયા લગાડી રે 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 દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મીરાનો શ્યામ
મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 એને મને માયા લગાડી રે 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 સબરીનો રામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સબરીનો રામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 એને મને માયા લગાડી રે 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 દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો બચપન બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપન બચપનમાં ઘણો ફેર છે રે કોને બચપન કહેવાય જો બચપનમાં પ્રહલાદને હરી મળ્યા રે એને બચપન કહેવાય જો બચપનમાં પ્રહલાદને હરી મળ્યા રે એને બચપન કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો એટલે કેવું પડે શું કેવું પડે રાધે 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 રાધे राधे 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 जपो चले आएंगे बिहारे 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 राधा है रंदा चकोर है बिहारी
राधा है चंदा चकोर है बिहारी राधा है चंदा चकोर है बिहारी राधा है चंदा चकोर है बिहारी राधे 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 राधा ढोल रही कृष्ण मेरा श्याम देखा राधा ढोल रही कृष्ण मेरा श्याम देखा राधा ढोल रही कृष्ण में श्याम देखा राधा ढोल रही कृष्ण मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में 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 देखा शरणाते हुए राधा तेरा श्याम 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 देखा राधा ढोल रही कृष्ण में श्याम देखा राधा ढोल रही कृष्ण मेरा श्याम देखा तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला रमा एक डाल मीठे के रंग छोड़ रंगीला रमा एक डाल मीठे के रंग छोड़ रंगीला लीला में ठाकुर माधे 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 के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला તમે દ્વારકા के ठाकुर આવ્યા के रंग छोड़ रंगीला તમે દ્વારકા के ठाकुर આવ્યા के रंग छोड़ रंगीला તમે छोड़ राया कहवाया 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 के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति पुराना में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति साधों में भावे के रंग छोड़ रंगीला तारी भक्ति साधों में भावे के रंग छोड़ रंगीला તમે સદગુરુ રૂપમાં આવ્યા કે રંગ છોડ રંગીલા 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 મોહન મુરલી વાળા 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 લાગે તમારી મને માયા લાગે તમારી મને માયા લાગે તમારી મને માયા
બધાને છોડ દે નચવું હોય તો નાચી લેજો આજે બધાને છોડ દે નચવું હોય તો નાચી લેજો આજે બધાને છોડ દે નચવું હોય તો નાચી લેજો આજે બધાને છોડ દે હવે શું કરું, વાત તો તારી સાચી છે, બાલ તો કાપી નાખવા જોઈએ, પણ મને ત્યાં જમવાનો સમય નથી મળતો. મેં કે હરિઓમ હરિઓમ. આજે 8-8.5 મહિનાથી પ્રોગ્રામ ચાલુ ને ચાલુ છે, એક દિવસ બી ઘરે નથી. આ મારા બાપુને, આપણે બાપુની કૃપા છે, બરાબર. મારા કેમ કહેવાય તમે બી કહી શકો, બરાબર. એટલે આપણે કઈ કથા પર હતા? મૂર્ધ્વજ રાજા. કઈ જગ્યા હતા? કીધેલું ને કે બધાને પૂછે, પણ હું તો પૂછીશ કેતનભાઈ. બરાબર. મહાદેવ મહાદેવ મહાદેવ. થોડી ગરમી થશે, બરાબર, પણ સહન કરજો, કારણ આ શરીર વારે વારે મળતો નથી ને વારે વારે મનુષ્ય દેહ પણ મળતો નથી ને વારે વારે આવો સમય અને આવો લાભો બી મળવાનો નથી. અત્યારે તમને કીર્તન વચ્ચે કેમ કરાવી દીધું? કારણ કે કોઈ કોઈ છે ને અમુક આમામ કર્યા કરતા હતા. ખબર નહીં સમાધિમાં હશે કે પછી ઊંઘમાં જાય, મને ખબર નથી, બરાબર. પણ થોડી જાક ચેતના જાગૃત થઈ જાય ને થોડું જ્ઞાન ઉતરે. કેમ કે સત્સંગ એવું છે ને કે એક ઘડી આધી મેં પુણ્ય તુલસી સાધુ સંગતિ કટેકોટી અપરાધ કરોડો જન્મના પાપો બનીને ભસ્મ થઈ જાય. તો આપણે કહેવાનો અર્થ મારા ભાઈ, જ્યારે તમે ભક્તિ કરશો અને આધ્યાત્મિકના રસ્તે ચાલશો, ધર્મના રસ્તે ચાલશો, તો કસોટી આવશે આવશે ને આવશે. જે રીતે આપણને ખરેખર બાપુ શીખાવી રહેલા છે, પ્રેરણા આપી રહેલા છે કે ભલે ગમે એટલી કપરી કસોટી આવે, ગમે એટલા દુઃખો આવે, ગમે એટલી પરેશાની આવે, ગમે એટલા કષ્ટો આવે, પણ કોઈ દિવસ કૃષ્ણનું કીર્તન છોડવું નહીં. અને કૃષ્ણનું કીર્તન છોડશો તો પછી આવાગમનના ચક્કરમાં પાછા જવાના કે પુનરભી જન્મ પુનરભી મરણમ પુનરભી જન્મે જઠરા શયનમ. ફરી ફરી જન્મવું પડે, ફરી ફરી મરવું પડે અને ફરી ફરી માતાજીના ગર્ભમાં આવીને માતાજીને હેરાન કરવું પડશે. એટલે કહેવાનો ભાવ એ જ છે કે જ્યારે એ જ મૂર્ધધ્વજ રાજા ત્યાં ઊભા છે, પરસેવો ઘણો થાય છે ને એટલે થોડોક વાંધો નહીં, બરાબર. આ પરસેવો નહીં, આપણો પ્રારંભ નીકળે છે, થવા તો જેટલો નીકળવાય એટલો નીકળે, જેટલું પ્રારંભ પૂરું થશે ને એટલા આપણે ચોખ્ખા થઈ જશું, બરાબર. એટલે તો ભગત પાસે જાય તો શું લઈને જાવ? બરાબર, ચોખા જ લઈને જાય ને. શું કરો ચોખા લઈને? ડૉક્ટર ના પાડી દીધું હોય તો ડૉક્ટર તો એવું કે પછી મેં એક જ એવો રસ્તો કે ભગત કાં છે, બરાબર. અને ભગત પાસે જઈને આપણે એટલું જ કરીએ, બરાબર. ઘરમાં જઈએ, ડબ્બામાં કાં તો કોઈક બીજામાં ચોખા મૂક્યા હોય, ચોખા કાઢીએ, કાં ગયું રૂમાલ, રૂમાલમાં પાછા એક જ સાઈડ બાંધવી બહુ સરસ પાછા આમ જ મૂકીએ ને. પાછું રૂપિયો છૂટો હોય, પાકીટ પર્સમાં નહીં હોય તો પછી આખા ઘરમાં હોત તો ફરીએ રૂપિયો એવું જ ને, બાંધી દઈએ, આ રીતે બાંધી દઈએ, બરાબર. હા, ચાલો તો હવે ભગતને ત્યાં જઈ ખિસ્સામાં મૂકી દઈ, કાં તો ગાડીને ડીકીમાં મૂકી દઈ, બરાબર. અને પછી જ્યાં ભગત હોય ત્યાં જાય અને ભગતને પાસે જઈ અને તાંબી પાસે શું કે બોલ લાઈન હોય ને તો પાછું થોડું માથું ખજવાળે, અરે ક્યારે પૂરું થાય,
એક તો ડૉક્ટરે બી ના પાડી દીધી છે ને અહીંયા બી લાઈન બહુ છે ને ભગત બી હવે શું કહે તો ભગવાન જાણે એમ કે બરાબર. પણ બરાબર એને શું કે આટલું બધું મુઠ્ઠી વાળીને લઈ ગયો ને પેલું બાંધેલું હોય અને પાછું કદાચ કોઈક ઓળખાણ હોય ને તો પાછું તેને જઈને કહે કે જ્યાંક લાગવક મારી આપણે જે પહેલાં લાગી જતું હોય તો થાય છે ને આવું. બરાબર. પણ એક વાત છે મારા ભાઈ, ભગત પાસે જવાનું. કેમ ભગત પાસે જાઓ છો મારા ભાઈ? કારણ કે જ્યારે કથા ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય, ભાગવતની કથા ચાલતી હોય ત્યારે આપણે ધ્યાન આપતા નહીં હોય ને આપણી જ ભાષામાં, આપણી પોતપોતાની ભાષામાં વાત કર્યા કરે. બરાબર. કાર્ય આવેલો, કથામાં આવેલો કે બરાબર ને પાછા ધોળિયા ભાષામાં બી કે કાહે આવનેલી, કથામાં આવનેલી કા ને પછી બરાબર. એટલે પોતપોતાની ભાષામાં વાત કરે. બરાબર. પણ તે સમયે જ્યારે વક્તા આપણા સદગુરુ કે સંત મહાત્મા શું વાણી બોલી રહેલો છે, શું કથા કરેલી છે, એના પર આપણે ધ્યાન આપતા નથી. એટલે આપણે ભગત પાસે જવો પડે. અને ભગત પાસે જઈને પાછા પેલો રૂમાલ આપીએ અને ભગત શું કરે કે સુપડું લઈને બેહેલો જોઈ. બરાબર. તમે કે મેં બરાબર બધા ગયેલા જોઈએ. સુપડું લઈને બેસેલો હોય એટલે તેમાં શું કરે કે પેલો રૂમાલ કાઢે, રૂમાલમાંથી પાસે પેલા ચોખા કાઢે, ચોખા પાસે સુપડામાં મૂકે અને રૂપિયો કાઢીને આમ જોઈને બરાબર જોવું બી પડે. હા એ સાચા છે. બરાબર. તો જોઈ અને પછી ચોખા ઉચકે છે, પછી કહે ને પછી આપણને જોઈ ચોખા ઉચકે ને પછી આપણને જોઈ પછી ભગત અંદર કે ચોખા તો ચોખ્ખા છે પણ આવનાર ચોખ્ખો સમજાય? ચોખા તો ચોખ્ખા છે પણ આવનાર ચોખ્ખો નથી. કેમ ચોખ્ખો નથી? ભગતને સમજણ પડી જાય પણ એ કહી શકતો નથી. કેમ ચોખ્ખો નથી? કે જ્યારે સત્સંગ ચાલતો હતો, કીર્તન ચાલતો હતો, ભજન ચાલતો હતો, ભગવાનનું સ્મરણ ચાલતું હતું ત્યારે એ બહારના સંસારમાં ફાફા મારી રહેલો હતો એટલે અહીંયા આવવો પડે. બાકી આ સમય જે હાચવી લઈને એને અહીંયાથી આ ભાગવત કહે કે એને ભગત પાસે જવું પડતું નથી. અને ભગત બી પ્રકારના કેટલા પ્રકારના હોય છે. બરાબર ને એ પ્રકાર તરફ હું જતો નથી ને તમારે પૂછવું હોય તો પછી પ્રોગ્રામ થાય પછી પૂછી લેજો. બરાબર. એટલે આમાંથી બી એટલે ભગત ખોટા નથી પણ તમે જે અંધશ્રદ્ધા જે ખરે લઈને જાઓ છો ને મારા ભાઈ, એ અંધશ્રદ્ધા આપણી શ્રદ્ધા તોડી નાખે છે. બરાબર. ભગત પાસે જવું જોઈએ. એ બી આપણને ભગતજી બી આપણને શું કહેશે? ખાલી પોઝિટિવ ઉર્જા આપી દે, સકારાત્મક. એ સકારાત્મક ઉર્જા લઈને એમ આપણને કહે સારું થઈ જાય. એટલે સારું થઈ જાય એ જ આપણે વિચાર લઈને ઘરે આવીએ એટલે પેલો સારી પોઝિટિવ ઉર્જા મળી ગયેલી હોય એટલે સારો જ થઈ જાય છે મારા ભાઈ. એ કહેવાનો અર્થ કે આપણે અંદર છે ને એવું છે ગમે એટલી સ્થિતિ હોય, ગમે એટલી પરિસ્થિતિ બગડેલી હોય, જે રીતે સુદામા પાસે એટલી વિકટ પરિસ્થિતિ આવી, એટલી ગંભીર પરિસ્થિતિ આવી, એટલા બધા દુઃખ આવ્યા, એટલા બધા પરેશાન આવ્યા તો બી ભગવાનને ફરિયાદ કરી નહીં. એટલે એનું નામ ભાગવતમાં આવી ગયું છે મારા ભાઈ. કેમ ફરિયાદ નહીં કરી? કે જે કંઈ થાય એ મારા પ્રારબ્ધ પ્રમાણે થાય. કદાચ કંઈક ઋણ બાકી રહેલા હશે એ બધું પૂરું થાય છે એટલે ખોટી ફરિયાદ નહીં કરી એટલે ફેરો સફળ થઈ ગયો. તો આજે ભાગવતમાં એનું નામ આવી ગયું મારા ભાઈ. અને કહેવાનો અર્થ મારા ભાઈ, આપણે આ કથા પર આવીએ તમને એવું થતું કે કાંથી કથાને કાંથી કાં લઈ જાય. કોઈને તો રાહ બી જોઈ કે પેલી કથા ક્યારે કહેશે. પણ તમારે એકાગ્રતા જરૂરી જોવું છું મારા ભાઈ. કારણ કે એકાગ્રતા હોય તો ઘણું સારું. ભલેમાં આઈન્સ્ટાઈનનું વિજ્ઞાન હોય કે સોક્રેટિસનું તત્વચિંતન હોય કે રામાનુજાચાર્યનો ભક્તિ ભાવ હોય કે શંકરાચાર્યનો અદ્વૈત ભાવ હોય કે કબીરજીનો અવ્યક્ત ભાવ હોય કે પછી મીરાના ગિરધર ગોપાલ હોય, દરેકના અંદર જો ડોક્યુ કરવામાં આવે એકાગ્રતા સિવાય બીજું કંઈ નથી. તો આ બાજુ શું કર્યું કે મૃતધ્વજ રાજા અને એ બાજુ પેલા બે બ્રાહ્મણો જે ભગવાન હતા, એ બ્રાહ્મણ અર્જુન અને કૃષ્ણ હતા, એ બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા મૃતધ્વજ રાજાની કસોટી કરવાનું. બરાબર. અર્જુનને એવું તો હતું ને કે મારો ભાઈ જ બહુ મોટો દાનેશ્વરી છે પણ એને ખરેખર તો ખોટો આવી ગયેલો હતો ને એ દૂર કરવા માટે એને કૃષ્ણ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને મૃતધ્વજ રાજા ત્યાં આવે છે અને પેલો તામ્રધ્વજનો છોકરો કહે કે મારા પિતાજી તમે શું વિચાર કરી રહેલા છો, શું નિરાશા થઈ રહેલા છો? મને તમારા ચહેરા પરથી તેમ લાગે છે કે તમારો છોકરો જ છું. જો મારું શરીર છે ખરેખર આ વાઘ ખાઈ જશે, તેને તૃપ્તિ મળી જશે ને ભૂખ શાંત થઈ જશે ને તો ખરેખર મારા બી શરીરને ખરેખર હું અહોભાગ્ય સમજીશ અને તમારો ધર્મ ટકી જશે. તે જ સમયે મૃતધ્વજ રાજાએ કીધું કે ધન્ય છે મારા પુત્ર કે જેથી કરીને આપણે ધર્મ સાચવી લીધો છે. તે સમયે શું કર્યું કે ખરેખર પુત્રએ તો હા પાડી પણ હવે એ જ મૃતધ્વજ રાજા કહે તારી મમ્મીને પૂછી જાઉં તો. કારણ કે એક જણ બી ના પાડે તો મમ્મી જે કહેતા મા એમ કહે કે તારો જ પુત્ર થોડો મારો બી છે ને. બરાબર. મારો બી છે અને કદાચ કોઈ ના પાડી દે તો આપણો ધર્મ લાજે. પણ તે સમયે જ્યારે એ મૃતધ્વજ રાજાની પત્ની ને તામ્રધ્વજની માતા એ આવી અને કહે હું ત્યારથી એ જ જોઈ રહી છે કે હે મારા પતિદેવ કે આજ સુધી બધું છોડીને તારા સાનિધ્યમાં આવી, તારી અર્ધાંગી બનીને રહી, તમે મને નહીં સમજી. અરે આવા પુત્ર એક નહીં 100 કુરબાન કરી દેજો મારા પતિનો ધર્મ હાચવતો હોય. આ પત્ની છે
કેટલું બરાબર એટલે અત્યારે એના પરથી આપણે બી પ્રેરણા લેવાની છે. પતિ કેવો બી ક્રોધી હોય, કામી હોય, ગમે એટલો હેરાન